આખો દાડો એ ઘરનું એક કામ તો પૂરું ના થયું ને બીજું કામ ઊભું અને પેલો તો રાતનું કીધું છે બાના કહું જઈને બોર ઉપરથી બહેણી ભરી આવજો ને તે માટલો ખંગારી વેસરીને ભરી દઉં પણ શી ખબર આપણી વાતો તો કોનો તો હું કાઢું છું બાપા એ બાપા કહું બોર ઉપર જઈને ભરી આવો ને પેલી બહેણી ચાનું કીધું હતું મને એક તો આખો દાડો કે કરવાનું અલા ફોન ને ફોડો કે બાપા શીખવાર મૂક્યો તો 2 કલાકથી શાળા મિલતા નહીં બોર ઉપર હું શાનું હેડિંગ જે તડકાનો જઈને આવો કે તમને મીમ નહીં કીધું તો હોજે ટાઢો પોર હતો ને તાને તમારે પેલી એ કરવાનું હતું ટાઢાપોર નું જઈને લઈ આવ્યો તો પછી ના અત્યારે આ તડકાની હરિયો કરવી પડે પણ તું રાગ જાતો હું શાનું પહોંચીને ભરીને આવ્યો છું તમે રોધવાન કરો ને હું પોણી ભરીને આવું પછી તાર રોધવાનું મને શું આવડતું ઓકે તું કીધું પણ જીયા પછી આખો દાર મારે તમને આ તમે ગયડા છો ને મારે કહેવું એ બધું મને સારું લાગતું નહીં અરે બેની ભરવાની છે બહેણી લઈ જાઓ તે 2 બહેણીઓ 2 હાથમાં ભરી લેતા આવજો રાગ જવું તાને હવ હા નાવો તો આ તો ભાખરી કરું અસલ ઘઉં ચોખા કરે કે જી મારા આગળ મંડપ રોપાય રે રાચો અંધારી જતીને વાય કયો જી હા હા રાતે આ તો વાહમાં ભજન છે તે બેહું અને એકાદું ઘઉં અને મારા તો શાંતિ છે કોઈ ચિંતા નહીં એક સોડી છે ને એ સુખ શાંતિના ઘેર છે અને વળ પડી ગયું ને એટલે જફા નહીં છોકરો હોત તો વળી એકાદું સારું હતું તો અત્યારે આ બધી વેઠો ના કરવી પડે બહુ હોય તો પણ આમ હેડો સોડીને તો મારા જીવનમાં શાંતિ છે કે તાને એટલું જ જોવાય પોતાના બાપને શું જોવો ભાઈ સોડીને શાંતિ એટલે બાપને શાંતિ હા વાત સાચી પરથી પણ આજ હું નહીં આવી શકું કારણ કે મારે હારી જવાનું છે એ તમે મેં લેવો દિન બે હો એ હા ભારતી હા એ શિખર ટાઢી શિખર શું કરે છે ઓ ભારતી હું સલ્યા હેડો કે હેડો પણ મોરું તો પણ હાકો કુ આ બોડી લોશન નહીં લગાવતી હતી બીજું કોઈને વેળાશે તો જઈએ ને વેળાશે તો આપણે આવી જઈએ એમ કેવું છે મારું બાપાને કર્યો તો ફોન ફોન તો મને કહી દીધું હા રેજ અને નહીં ફોન પણ ઉપાડે તો ને તો ઉપાડ્યો અરે તો જીઆઈ ગયા ને હા હેડો જો ફાધર મારા હું ઘર નહીં વાગતી આવું પેલા બાપાને કેવું પડશે અરે તું બાપાને કહી દેવો ને જલ્દી કર પછી આટલો બાણ તું લાગે નાખું તો બાળીને પછી શાંતિથી રોતા તો ચાલે કે રાગ કીધું લાવ હેડ એને બીજું કોઈ કામ હોય તો કરે કે બાપા અમે આવીએ છીએ મારા બાપા નીકળ જઈએ છીએ 2 જણો તારા બાપાની તો ઓહો હો હા તે શાન આવજો છે ખોદની વેળા આવશું પછી ઠંડાપોરનો હાર અને મારે ખાવાનું એ રાતની ખીચડી પડી તે ખાઈ લેજો રાતની તું તો પણ તો જ્યા રાતની ખીચડી આખો દાડો હને ચાલશે આટલું કામ કરું તો રાતની ખીચડી ખાવાની સીરીઓ જે કઈ જોતી આવી છે ઘરમાં તાને લગાડે કોક ખુલ્લો મેલું તો તરત સીરીઓ અહીંથી આવી ગઈ છે ઘરમાં હાય હાલ કોઈ એવો ઉપરાધાન કેળામાં જબ્બર દુખાય છે ભાઈ ઓ કાપડી કચરો આખો દાડો વાર કરું ને એટલે તો મને આખો દાડો રપત પડે છે પણ હું કરે ઘરમાંથી આ બધું કાઢવું તો પડે કે તાને સારું ના લાગે કોક જોવું બાપા થોડી આવો બેટા તમે આવો આવો કામ કરતા હતા તમે આ બેટા કચરો વારતો તો એ થોડો વાળી કાઢું ગોદરું લાય બેટા મોય ચાલશે ના ગોદરું જ નહીં રા બુરા કચરું તમે વારો તો પડક માર થોડી હા કચરો તો ઘરમાં આપણો આરો પડે તો થોડું ગંધાતું રખાય તમે હા એ વાતે આપણે રવાનું આપણે શું કોઈ બીજાને રવાનું છે ચોખ્ખું રાખવું પડે સારું લ્યો પથ્થર જમે
જમીને તો કોઈ નહીં પહોંચીને બેહાડવા પણ આ તો તમે ના, ના, હું આવી છું ને એટલે પહોંચાડવું તમને બેહાડું આટલા દાડાથી હું નહીં હોતી કોમનો કેટલો વખો પડતો છે તમારે તો કોમમાં થોડી છો મારે જાદુ કરવાનું કે મારે એકલા ખાવું છે એટલે હું લગાર કરી અને ખાઈ લઉં અને એટલો વાહન ધોઈ નાખું તાર તો વધારે અને કોઈ બનાવતો નહીં હું તો જફા આ તમે એક્ટિવા સાઈડમાં મેળો ને પાપા છોકરો બોકરો હાલ તમે જુઓ ને તો મારી હાંટા કાઢી એ કોઈ સાઈડમાં મેળ દો દેતા શું છે બેટા તારું શાંતિ છે ઘર શાંતિ છે પણ ગોડો જેવું કરે છે સારું છે બધું નિવન સુખ દીવાનું ચિંતા સારું છે કે ગોડાજીને સારું છે ના, ના, કે પણ આ તમારે શરીર જો હાથ સંભાળે. મારે તો બેટા હું જોવાનું કે તાર માં હોત તો મારે કોઈ જોવા ના હોત પણ તાર માં નહીં એટલે શું જોવો તમે કે ગમે તે કરો ને હું જોતી ના હોય એટલે મારે જીવ બળે ના આ મારા હૈયાગળ આવું ને આવું હોય આવું થાય ને એટલે મારું કાળજું એ કપાઈ જાય તું શું યાટી જોઈ છે કે આપણામાં રોજનું થયું આમ રોજનું કરવું તો પડક બેટા તાન કોઈ ચિંતા નહીં કરવાની મારી તો કદી હું લગારે તમને મેં કદી લોટોએ ભરવા નહીં દીધું મારી સમજણ આવી તાણ તું હતી ત્યાર સુધી મીશો કશું કર્યું જ છે અને ડોસી હતી ડોસીને ના કરવા દીધું તું આવી તે તમે હમુદી ના કરવા દીધું પણ એનું ભોડા પડ્યું બેટા એટલે કરવું પડે બધું હા તમે વાત સાચી મોઢા પડી એટલે કરવું કરે એવું પડે. કોઈ નહીં એટલે માથે જ કરવું પડે તને. તાને છે હું એવું કહું લે તમને ઓમ આવજો એ કો ખારું છે ને ખાવાનું બનાવો બનાવીએ છીએ હું તો કોઈ ભૂલી જાય તો ભૂલી નહીં તાન હું કહું શું કહે છે કહો બાપાને આટલું કોમ આ આવી કરે ને મન નહીં બેઠાતું વાત સાચી પણ આમ આપણે શું કરીએ કે ઇવન બીજું કોઈ આગળ પાછળ સહ નહીં કરે એવું કે કોમ તો રોજ કરે એ તો આપણે જોઈએ ના ને એટલે આપણને પેલી એ ના થાય મન પણ અત્યારે આવીને આવી તો વાર્તા હતા ને હાથમાં હાવણી લઈને મને મારો જીવે બળી ગયો બોલો વાત સાચી પણ આમ કરીએ શું આપણે હું કહું હા પાપાને આપણા ઘેર લઈ લઈએ ઠીક હે? કશો હતો ને એટલે આ લઈ લે શું હતો એ તો હા ઓમ ખાવું એમ પીવું ઈવન જવું મને છે એનાથી કે? મોટી કરતા ઈવન મને એ વાત જોર નહીં સાચી. આવ્યું ને હવે આટલાથી ઈવન આ બધું કામ કરતી ઈવન ખાવું છે એટલું કટકો રોટલો ખાઈને પડી રહેશે તે કશો હતો ને મને શું પ્રોબ્લેમ છે કે તું તને લઈ લે આપણે અહીં રસી આપણો શું ઓછું છે ભગવાન માતાજીએ ઘણું ઈ આલ્યું છે એટલે રસી એ તો શું હતો બાપરો તારો એકની ઓને એકલો કરવું ના બધી જફા કરવી ના કરતી જ લઈ લે આ મન નહીં બેટા તું અરે એ તો કદી કોમ કર મેં કદી નહીં કરાયું હોય. નહીં ગોડી મરી યાથી ના જવાનું. બેટા આવો 20 રૂપિયા પાયા છે હું શોધી લેતા હો હા, ના એલા બી શીરો ને બીરો મેલો ને નહીં ખાવ માર શીરો ને બીરો ના એમને ના દવાય ખાધા વગર જો હું લાવું છું હું કહું તાન. હું કહું હા બેટા હેડો તો માર ઘેર ઈ શું કરવા ઈ કરવા જો શાંતિથી ઓમે તારો એકને એકલા તમે શું કરશો કયો ના હવે આ બધું ઉંમર થઈ એટલે આ બધું બસ કોમ ઈકણ તમ તારે ખાજો પીજો હઉ. તમ તારે ભજનોમ જવું હોય તો ભજનોમ જજો ને તમારે પાલવન એ કરજો બસ તમને કોઈ રોક ટોક કે તમને કોઈ કશું કે ને તો હું બેઠી છું પણ તમે આવી તો કે ના આવે લાદેડા ઉભેરો છો ને આ બધું મને નહીં પોહાતું બાપા તમારે કાળજુએ ફાટી જાય નીમ થઈ તમારે ગયું હાથે રોધવાનો હાથે વાહન ધોવાનો લુગરો હાથે આ બધું કોમ કરવું ના કરતી હેડો શાંતિથી રહું જ છે તમે પણ ના આવે ના ના બધી બેઠો થોડા દાડા હેડો વાયકાન. બસ ટાઈમી ના થોડા દાડા હેડો થોડા નહીં પણ મારા વાય બધું પછી વાયકાન બધું જુઓ કે ઘર છે ને આ બધું છે, રાગ રાગ મારું તું ચિંતા તમે બે જણો મારી હમુદી ચિંતા છોડી દો હું મારા ઘેર લઈ જઈ નક હું નહીં જાઉં બસ એવું ના ગોડી એવું હેતું તાણ હું નહીં જાઉં નકર તમે વિચાર તમારે મારું ઘર ભગાવવું શું કરવું અને કયો? ગોડી ઘર એવું શું ભગાવાનું છોડી તારે એવી વાત પણ હેડો કરવાની. કી કંતાન શાંતિથી રહું જ છે કે તાનું કરવું જ તમારી જોઈએ પાસે મજૂરી નહીં તાણ. મોકલો એની ચિંતા ના કરશો એવું નહીં પણ નીકન ફાવ સારું ના લાગે કે ગમે તે પણ સારું ના લાગે. કશું સોડીના ઘેર જવું છે ને મા બાપ સોડિયાને મોટી કરતા હોય તો છે મા બાપને કોઈ સહારો ના હોય તો સોડિયો એના ઘેર ના લઈ જાય હા લઈ જાય સોડી એક છોકરો જ છે દીકરો જ છે બાપ માટે તો એટલે હેડો તમે ઉભા થઈ જાઓ અને આવું તો કોઈ રેમ હું તું કઈ ચિંતા નહીં રહું હોય પણ મન નહીં પાલવતું બાકી દે તું તાર ઘર વાઈ દે લઈ જઈએ તાણ. એ તો આવશી વાઈ દે ઘર લઈ લે લુગરો હેડ હું તમારે લુગરો થેલામાં ભરું. લુગરો તો એ તો લાવીએ તો આપણે મળે છે ને જપ્પાને આવું તો એવું તો નવા મળે લઈ છે લે. પણ આ શું એ તો લઈ લઈએ હા. કેવું કાન આપવું છે ભાઈ તો વાત હેડો તાર. આ તને આ બધું હાથે જ કરવાનું છોડી મારા ગમે તે પણ એને થતા ચાલતું નહીં આ ઘર છોડવું પડે છે એવું થાય છે ડોશી તું હોત તો આ લોકોના ગેંડા જવું લઈ લે લે શું કરો ના કશું ને બેટા હા લે લે ડેકી મેલ દઉં તાર અરે મેં કીધું બાપા આ તમે વાળો હેડો વાકી દે
એટલે હું આ બધું અગણું ને બધું વારે ને હરખું કરી દઉં ના હો. ના ચાલશે હાલ તો વાડી છે કેટલો ચાલશે હા ઓહો તારું મારી દઉં થોડું આગળ જવા દે હો તારું માર આ બાજુ આગળ બહાર કાઢો. હા એક તો ચાંદનો મંડ્યો શું લુગડો તો હા સળા તો બોરાત ગહાતું નહીં આટલો લુગડો ધોઈ જાય તો શાંતિ થઈ જાય ગોડા તારે લુગડો ધોવાના દાડા આયા છે ગોડા આહ, શું કરે ભાઈ બાયડીનો છોકરો બે જણો જોશ આ બાયડી છે છોકરો છે બાયડી ના તો યાર આ બધા લુગડો તું જ્યાં ટોક્કર ભરીને લુગડો તું તો યાર છોકરો ને બાયડી બે જણો એ બાપાની ખબર લેવા ગયો છું કે હમણાં જો નહીં જતો તો આવીએ એના બાપાની ખબર લેવાય છે તો આ એના બાપાની ખબર નહીં લેવાતી ને ભાઈ આપણે ઘરનું કામ કરવું છે એક દાડો ના હોય એટલે કામ કરવું પડે આ લુગડો તો જ્યાં ઈવા નહીં તું તો છે ને એટલે ઘેર પડી રહ્યો હતો કે હા. એટલે મેં કીધું ઘેર બેસી રહ્યું ના કીધું ધોઈ નાખું તાર શું કરું કે પણ તું તારું ધોતી દઉં જ ચાલે પણ તું ઈવા નહીં તું જ્યાં લુગડો તું જ્યાં ભાઈ છોકરાને અને બાયડીને શું છે આપણે બીજા કોઈને ધોવાયું કે હા આ બાયડી નો લુગડો તો એને જાતે ધોવા પડી કે એ જ ધોવે છે પણ હું નરવો હતો કે એટલે કીધું તાર હું ધોઈ નાખું એને આવતા આવતા શું કરવાનું ઓહ. અત્યારની આ બાયડીઓ તો જે શું કરવાનું કેજે ગોડા હા કરવું પડે ભાઈ પેટ માટે બધું કરવું પડે વેટ કરવી પડે મારે પેટ માટે મોટા છોકરાને બાયડી દઈ કશું ટોપું કરતી નહીં કશું અત્યારે બાયડીઓ ભાઈ શું કરે તાન કે ના કરીએ તો ઉપાજી કરીએ તો તને કે આ હું એ ગોમ બાજુ નીકળે છું હા એટલે કીધું જતા પણ આ તો તને લુગડો જોતા જોયા એટલે કીધું જોવા જેવું કરે છે ગોડું ગમો તો ગમો ઓહો હવે બટાકો લેતા આવું કરે હા નકરી આગનો તોડી દો હોય છે નડિયાદનો કાલ જ બનાવ્યો હતો સાઠ હેઠ તાનો હા વચ્ચી વાતો કરે છે પણ શું કરે ભાઈ આ પેટ માટે બધી વેટ કરવી પડે ને કે કોણ કરે છે કરીએ તોય પાજી ના કરીએ તોય પાજી વચ્ચે તો આમાં વાતો કરે પણ ઘરની વાતો કરીને કરો હમો બુઓ થોડું ગરમ વેરવું આ મારે તો જમાઈ દાઢોની તકલીફ છે તમે તો પાણીએ ઠંડુ એમ લાયા મગજમાં એવું નોર્મલ જ છે પણ એ તમને દાઢો ઉપરે છે ને એટલે એવું લાગતું થયું. હોય ધંધા પાણી કેવું ચાલે છે ધંધા પાણી તો હાલ ચાલી જાય ચાલે જાય છે? હઉ. બસ તાન હે આ સોયલો બોયલો હારો છે હોય કન તમારે લેબડી ઓહો અરે આવરી આ લેબડી વળી હારી સાથે બપોરે આ ઘડી પર આડું પડવા થાય આડો છે. પડવા થાય હું કહું ઉભા થજો શું શકે કહું બાપાના ઓલે બે પેરણ લેતા આવો નહીં લાવવું તું એ રવા દે. નહીં લાવવું જ પહેરવાનું પડે કરું. તાર. એક લાવો તે છે ને હા આ બે બદલી હોય તો વારા ફરતી પહેરવા થાય બે પેરણ લાવો અને ઈવોના જે બીડીઓ પીવું છું ને પેલી ચલમ હવે ચાલુ છે કે બંધ કરી બાપા ચલમ પીવો ના નહીં પીતું નહીં છું. બેટા? વિડિયો ટેલિફોન ટેલિફોન વિડીયો લાવો ને આખો બધો લાવજો પાછા એક બે લઈને ના આવતા આખો બધો ઈવન ખોટા. 10 દાડા સુધી ચાલે ને મહિના સુધી એવી રીતે આખો બધો જ લાવજો તમ તાર ખોટા ગોડોજી દેખાતા નહીં મારી વાતો પર બીડીઓ પાયા વગર ના તો કિલો જી લેતો આવું તે બે જી દાડા તો- શીરો ખવરાય તો શીરો તો હું ખવડાય એનું તો વધુ નહીં એ તો જે આપણે બેહવાનું હતું ને તે મેં પેલા કર્યું છે એ તો જી તો ઘેર કર્યું છે. બીજો ને ઉટલા બોલ ખાલી વિડીયો લાવો ઈવન ઓલે અને બે પેરણ લાવજો અને બૂટ લેતા આવજો પેલા પોચા આ આવું ને ગરમીની બે બંડી લેતો આવું ઘેર પહેરશીએ તો હા હવ અને પોચા બૂટ ભૂલતા નહીં ઈકન જઈને ફોન કરજો પાછા રવા દે માર છોડી આટલું બધું નહીં લાગવું મારા તો હું કરવું છે તારે શું પહેરીને જવું છે કે હોય કે પણ બોયકાને પહેરવા તો જોવો કે તમે ઓલા ચિંતા કરો છો હું તમારે છોડીશું ને હું લઈ આલું છું કે તમોન પણ ખોટા ખર્ચા કીધું જમાઈને હું કવે હેરાન કરવા છે કશું જમે તો હેરાન નહીં થતા વાડું ના નહીં. હાચવું તો મારા બાપા ના હાચવું તો ઈવન આખી મારા બાપાએ આખી સોડી નહીં આલી ઓનું ઘરું ઘરું રાખવા ઈમાં હું છે ગોડોજી આયો તને દેખાતા નહીં એ શીખબર ચોક હા બોલાય કે શીખબર મને થોડું ફાવે એમ પામ બેહું તો તાન આવતા હશે હવે ચોક ગમે તે હશે ને તે આવતા હશે હું કહું હું ખાવું કે તમારે જે હોય ને આપણે ઘેર બનાવતા હોય બનાવો આપણે ઘેર મારા માટે બનાવે કોઈ એવું હારું નહીં નહીં બનાવું બસ તો રોજ એવું જ બનાવવાનું પણ આજે આયા છો ને ત્યારે તમારે હું ખાવું છે કયો તે તાર તને જે સારું લાગે એ બનાય થોડું ભાઈ હવે તને જે સારું લાગે પણ વધારે ના બનાવતી હું ખાતો નહીં પડી શીરો રાખો બનાવું શીરો તો બનાવવો જ પડશે જો શીરો તો હું બનાવું છું અસલ આપણા ઘરનું જી છે એટલે એની તો કોઈ અને દાળ ભાત થોડા બનાવતી બસ હા
હા? બીજું કશું નહીં ખાવું બસ ફૂલવારી કરી દઉં થોડી આ ફૂલ વાળી. એ આવો ભાઈ અલે આ ગોડાઈ છે. અહીંયા. બે 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 આ બે. તે તો છે. ગોડાઈ છે? આવો ચા ફૂકાઈ જશો તે તો છે વા તાન શેમ આટલું બધું શરીર આમાં વીક આપણા કરી દીધું છે આપણા પણ તો ચમ તન કાઢ્યો છે એટલે કાઢવો છે કયો ના ના એવું નહીં કોઈ તકલીફ બકલીફ નથી એવું તો કઈ દવાખાનું નહીં ભરતા કે ના 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 હા હું તો દવાખાનો તો શું હું હમું તો હસવાનું જોયું તો કીધું ગોડાઈ તો આ ખાસું શરીર ઉતરી એટલે ગયું તમે છે. ખાસા તેમાં આયા કે મારે પાછા ખાસો જામ થઈ ગયો છે હા, બધું એટલે. મેલીને આવું કયો પણ આ તો સોડી કે અંગાથી હેડો ના ના હારું કર્યું આપવાનું સોઈ ના ઘેર હું કા ના આવીએ હા. તાણ હું કા ના આવીએ કયો તે મૂકી દઉં ગાય હેડ તાન આવું હા? તાણ અમુક અમુક તેમાં આવીએ આપણે મારે તો સોડીનું ઘરે આપણું જ છે કે હા એવું હા. બીજું બધું કે બાપા હા. કયો બીજું તમારે એકલા દાળ ભાત જ ખાવાનું જે ગોડાજી બેવાનો લે જે ઈવને ભાવતું એવું બનાવતે તાર એ તો રોજ ખાઈએ જ છું તમે હા ખોખું એ તો રોજ ખાઈશી વન છો ને હવે ઈસુ ખાવાની ને પીવાની થોડા દાળ ભાત બનાવતે તારો ચાલશે હો અને ભૈરવનો શીરો કરું કે સોજીનો તે તાર હા સોજીનો કર ને આપ સોજીનો? સોજીનો હા હા? તે હેડો હું હા બેટા હતું અને માપનું એ આટલું આટલું જ કરજે કેવું બનાવશે અને ભલે વે ઓય આ જે બનાવ સારું જ બનાવ ગોટા બનાવું ને થોડા હા હા તું તાર બના તમને મરચોના ભજીયા ભાવશે ને મરચોના ખોટું કીધું કે આવું આપણે આટલી ખાવાય આટલું ગોડાજી સુંધી જેટલી કરવાની તોય પણ સોડી ના કે તો ના ના કહેવાય ના એવું કોઈ તમને નહીં. હું ખવડાવશું હું હાચવવા લાવીશું ને કણ તો હું હાચવીને હું જે ખવડાવું ને ખાવું પડશે કશું તમારે કોઈ પોત પછી હાલવાના નહીં તાણ. તમારો ચો ઈ કોઈ જોયા જેવું છે કયો મારું ઘર છે ને તમારું જ ઘર છે જો તો કણ તમને લગી રહેવાનું પેલું એવું નહીં રાખવાનું કે સોડીનું ઘર ને ઓમ ને તેમ ને તમારે જમાઈ તમને ખસે કઈશું લગી રહે નહીં કહેતા તાણ પાછું તો ઓલા ચિંતાઓ કરવાની હોય ખોટી તમારે ખાવું છે એટલું હા અને મારું ઘર છે ને તમારું ઘર છે જો તમને કહી દઉં હા હું બનાવી દઉં બધા ના બનાવી થોડુંક બનાવજો હા. બનાવી દઉં હેડો હો શાંતિ જ આપણો ભરતી જ નહીં કે આ કરું પેલું કરું તે થોડું થોડું કરો ત્યાં ખોટા ખર્ચા કરો. મહેમાન આવું તો પાછી જપત ના ને તમારે કેવી ખટપટ કરે અને તો તમે ખટપટ ખાવાનું કરે. રાખો ગોડાજી હું રાખું. આપણી ઉંમરમાં આપણે ખાવું પડે નકર પાછું એ બેઠક બેસી જઈએ તો કોણ બધી સેવાઓ કરે પછી હા, એ વાત તમારી અને સાચી. ગોડાજી તમારે તો છોકરો છે ને અમારે સોડી છે ને તે તમારી સેવા થાય છે હા અને મમ્મી પૂછો અમને કઈ છોકરાય નહીં કે ડોસી નહીં કેટલી રપત હા એ તો હું જ હવે જેને ના હોય ને માણસ એને બધી ખબર પડે ખબર એટલે એ આમ એવું થાય છે ને આમ રવાતું જ નહીં બધું કામ જાતે કરવાનું ખાવા પીવાનું બધું જાતે કરવાનું અને ઘરમાં તો કંઈ કોઈ ના હોય એટલે હારું ને આપણને થાય કારણ મારા ઘરમાં કોઈ નહીં કોઈ નહીં હા અને બહુ ફોફળો ગોડાજી બધું પણ શું કરીએ કયો નહીં હા? હા ભારે પણ અમે જે કુદરતની જે ગમ્યું ખરું આપણા જે મને કહેવાય- ગળી એમ પડી બધું કા છોકરું એકાદું હોત તો સારું હતું હમ. હા? ભગવાન ઉપર વાળાને જે ગમ્યું એ એ ખરું તાન. તમારે તો શાંતિ છે ને બીજી હવ મારા તો શાંતિ મારા શાંતિ હવ હવ બીપી શાંતિ બીપી તો નહીં કે ના ના બીબી સદ નહીં. મારા બીપી ની બહુ તકલીફ છે ચક્કર વચમાં આવ્યા તે તમે જુઓ. મારા તો હું કેવું એવું એને તો આપણે કશું કીધા જેવું નહીં મારા તો દુઃખ છે ને એટલું તો આખા ગામમાં કોઈને નહીં હાય અસર પંખો લૂકી દઉં અને લૂકીને બાપાનો ઓલે કાઢી દઉં પેલા તો કે રોજ પંખો લઈને ઊંઘું તો રોજ પંખો લઈને ઊંઘું યુવાના ઓલે થોડા પંખા મી લાઈ લઈને મેળ્યા લાઇટ બિલ એટલો ને એટલો કોણ ભરે પણ મારા બાપા આવ્યા છે ને એટલે અસર સરસ લૂખી અને હું બપોરે ભાઈ ગરમી ચેવી પડશે ગરમી ચેવી પડશે એટલે હું કહું એવોને ઘડીક વાર બપોરે આડા પડો ને તો અસર પંખો હો કરી બેટા. આપું. એમ. બેટા બોલો કોઈ નાસ્તા જેવું પડ્યો તો લાવજે ભૂખ હારી દબર લાગી તો પેટમાં દબર તું ખાય છે. એટલે ટેમ બનાનું 11 વાગે તમને રોધી નાલ દઉં હજી રોધવાનો ટેમ તો થવા દો લગી જે થોડું પડ્યું હોય કશું પડ્યું નહીં ઘરમાં હમણાં રોધું ને એટલે પછી આલું શું ખાવા આખો દાંત મારી વેઠો કરું પણ થોડું હોય તો આ કેમ ભૂખ લાગી છે ગાડી ના એ પણ રોધું શું હમણાં ભૂખ જબ્બર લાગી છે ના બાયડી આળા કાઢતી નહીં મારે શું કરવું પેટમાં હું બધું રવાતું નહીં લા હેડો આજે ઘેર ઘેર મંડપ રોપિયા રે રોપ્યારનું જાની મોય વિવારે આદર્યા રોમા પીરના બાપા હો બેટા લ્યો, સરસ ગોર વગાડી દીધા ને તે ખાઈ લ્યો અલી બેટા જો તું હમણાં વારે પાછી તો 8 વાગ્યા હતા હવારોના અને તે આટલી ખીર આલી છે તે મારું પેટ હજી ભરેલું છે નું કા નાસ્તો કર્યો મારા ઓલે મને નહીં ખવાતું વધારે બેટા પણ
હમણાં 12-1 વાગ્યા સુધી હું રોધું કેટલું રોધવાનું છે તમારો લે હારું હારું એટલે થોડી વાર થાય એટલે હું કોઈ એ બધું કરું ને તો સુધી તમારા પેટમાં થોડી આડ આવે આટલું ખાવ તો લ્યો પણ હું કા નાસ્તો કોઈ ખોટો કર કરે છે પણ મને ખવાશે નહીં આટલું બધું ના ખવાશે ખવાય બધું ખવાશે ચમ ના ખવાય આ ખાધાવાના હમુરદા હુકાઈ જશે ખબર પડે છે લગી રે ચિંતા ને ચિંતા હવે મારા ઘેર આવ્યા છો ને હવે ચિંતા નહીં ને હવે તમે તાર 2 પેટ કરીને ખો પણ મને ખવાતું નહીં ચોરાઈથી આમ બસ ખાવાના ટાઈમ થયો પાછો હું ચાંદનો ભૂસો છું છું પેટમાં હમુદ રવાતું નહીં નહીં અને બાપાને બોલાઈને ખવડાવું છું મારા પેટમાં હમુદ રવાતું નહીં એક એલવાન તવા છે એક એલવાન તવા છે હા બેટા ના તો વધારે છે મારો નહીં વધાર આટલું ખાઈ જ જવું પડશે આમાંથી ગોરે ના રહો જો જો તમને કહું એટલે હું ભેંસોનું નામ હોય તો પાણી પીવડાવતી આવું હો હા કોઈ ચિંતા નહીં હો હા હા. તમ તાર પછી મેં દાળ મેલી છે ગેસ ઉપર તે થઈ જાય ને પછી આઈને દાળ ને વગાડું હો હા હા કોઈ માં જેવી છો એમ માં ડોશી જેવી છે લંકા ડોહા કરી કરીને ડોહા રે કોકો હા સવારોને એક માથું ચડ્યું છે એક માથું ચડ્યું જબ્બર માથું ચડ્યું છે આમાં તો મગજ કોમ હાલતું નહીં બેટા કાળું હા બાપા સવારોનું માથું જબ્બર ચડ્યું છે ઘણી વાર દબાઈ આપજે માથું દબાવજે અત્યારે મારા જોડી શું ટાઈમ છે માથો દબાવવાનો કયો બહાર જવું છે મારે મટી જ ઊંઘી તો શાંતિથી એક ઘણી વાર દબાવ બેટા પણ દબાવ ટાઈમ તો જવા જ દબાવવાનો આ હેડે હું તો બહાર એ તો ઉતરી જાય એવું હોય છે હું રૂપિયાની ગોળી લાવું છું હમણાં ગલ્લાથી ટોટો હો અલ્યા પણ હાલ ઘણી વાર દબાવે તો મને થોડી શાંતિ ના મળો માથું ફાટી જાય એમ થાય છે લ્યા અમું તો હોબળો રહેતો નહીં સાપ આમ બેટી આમ ડોકો નહીં મેળતા ડોકો બુરાભાઈ ઓ બુરાભાઈ ગોડાભાઈ એ આવો કેમ કે અઢોના હેડે છે ખરા તક ભાઈ શું કરે મારા તો શું લાવ્યો ઓછી છે કયો કરે કે તમારા સારું છે મારે શું સારું છે કે જ્યારે ખરાબ તડકા છે ગો એનું શું કરે કે શાક કરવા મારા તો ઉપાજો જઈ જ ના બોલો ઉપાજો જઈ જ ના ઘરમાં છોકરો છે બાયડી છે મારા હારું સુખ ના આવ્યું હમું સુખ ના આવ્યું શું છું ગોડા હા કાલે અત્યારે બાયડીના બાપો આવ્યા છે મારો વેવાઈ બરાબર વાહ તે હાલો વેવાઈ તો આવું ના આવો છોડીને ખબર લેવા આવું છોડીના ઘેર આવું આવ તે હું ટેમો નાસ્તો નહીં પાડતો ખાવાનું ટેમો ના પાડો અને વેવાઈને ગળી થાય પૂછું તમારે હું ખાવું છે હું લાવું હું બનાવું તેમાં આપણો ના સંભાળે એને બાપાને સંભાળ કર તને હપું શું પૂછતા નહીં ખાવાનું મને બધું ઘટ્યું હાલે તારો છોકરો નહીં પૂછતો મને છોકરો ના પૂછે આ જોજા કળિયુગ છો જમાનો છે જોજા બાયડી તો પારકા ઘરની તે ના પૂછે પણ આ છોકરો તો તારો જ ના પૂછે લે તો આપણો વેવાઈને તો કશું કહેવાય ના વેવાઈ તો ઈવન તો શું કે? મન કહેવાય એ તો મેં મન કહેવાય એ તો પારકા ઘરના ઈવન શું કહેવાય કે ઈવન કશું ના કહેવાય મને કહું મને બોલો નાસ્તો માજો કાલે બરાબર તે મેં કીધું નાસ્તો હોય થોડો હાલ મને પેટમાં દુખાય છે તે કે નાસ્તો હમણાં કે ખાધું છે એમ કંઈ મને નાસ્તો ના લે ને એમ બાપાને નાસ્તો વાટકો ભરી ના લે આ જોજી ના ના આ તારા પેટ નહીં અને ઈવન પેટ છે શું કરવાનું કે હું કેટલું કોમ કરું છું યાર આખો દાડો હું બેસતો નહીં ચીદાર હું આવ્યો ઓટો મારે જોજે તું લુગડો કેટલો આ ટોકર ભરીને લુગડો ધોયો હતો પણ કીધું આપણા ઘરની વાત કરીને કરીએ કે આમાં ઘર ફૂટે ઘર જાય એવું છે ગોડા શું કરે કે ઘરની વાતો કોઈને ના કરે પણ શું કરીએ કે ના કરે. કરવી પડે તે બધાને એવું છે ગોડા શું કરે કે આપણે આજ ચૂકાવો કાલ ચૂકાવો પણ કે છોકરાને પહેનાવો તે શું ખાવા આ તો દુઃખના દાડા પડીને આવશે એવું છે પણ મેં આ તો એના બાપને સારું રાખે ને મને ના રાખે એટલે ના થાય કે તાન રોઈને જે ના ત્યાં લે મારે ઘેરે 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 હું કરતી જ શાક બાક બનાવીને ખાઈ તારા જેવું હતું સારું હતું મારા શું કરે કે જે કોઈ પશુ એને કને કે કંટાળી ગયો સૌ કોઈને કીધા જેવું જ નહીં છોકરાને બેહારીને સમજાય હું કે બેટા મેં આખા દામ કોમ બધું હું કરું છું ઢોળવાનું કોમ હું કરું સોન ભરું
લુગડો ધોવું. છોકરાને કશું કીધા જેવું નહીં. મને માથું બધું ખાધું તું એ કીધું ઘડી માથું દબાવજે. ના દબાય ક્યાં ટોટી લાઈન ખાઈ દો. મને કરતા તો આ જન્મે વખત દવા પીને મહી નાખ્યા હોત તો સારું હતું. મોટા જ દત્તા કરવાના હોય. જોજા ગોડાના કેટલું દુઃખ છે તો એમ હારતો નહીં. રો કરે. હે ભગવાન મને જવા દેજે અગુવેણી. જબ્બર બનાવે છે. બાપા હવે બેટા બદલી આલું બીજું કરવું ના આમ થોડું બાકી છે તે રેજો એટલે પછી રમાપીનું પિક્ચર કાઢી આલો હો. હા રોમાપીનું પિક્ચર કાઢી ચાલ, આલું હું જોઉં. સારું કરો આ બધું જોયું? બહુ વરવણ હોજ કરે. લાવ પગ દબાવવાનું કહેતા તે દબાઈ આલું લાવજો પગ તો બેટા રાવા દે કે થાક છે આપણે લાવ. થાક લાગે છે તે પગ દબાવ. દબાઈ દો બાપા પછી કોમ કરું તો ચાલે કે રાવા દે કે તું કામ કરતે તાર કોઈ ચિંતા નહીં. ઘડીક વાર તમારું પેવામાં પગે આમ સંતોષ થાય શું કર્યું રોજવાન કર્યું કે નહીં બસ રોધવાન કરું લેજો બાપાને પગ દબાવજો તમે હું રોધવાન કરું આમ તો રાગ કરો હજી કોઈ ભૂખ નહીં હો. હમ? ઓ, અને આજ પેલો કચ્છું ના બનાવતી. બનાવશું થોડું ખમણ લાવ્યો છું તે બાપાને ખાવું હોય તાલ બસ હા તે ખમણ હાલ તમે પગ ખાતા દબાવો વેરી હો કાઢો રસ ને પેલું બેન જે રસ બાપા રાવા દે સમય સારી છે મારતો. વિડિયો જો વિડિયો ઓ આ છોડીને કાઢ્યાલો ફોન માં ઓહો. તો જો ઘણી વાર બેઠો હતો તે. મારા માથું હમું દબાવી ના તે દાડા. અને મારો બેટો જોજે મારી પરજા એના હારાના પગ દબાવવા છે. મને જરા માપી જોઈએ. મને કોઈ દાડો લોટો ભોણી નહીં આલ્યું. મારા પગ નહીં દબાયા, મારું માથું નહીં દબાયું. અને આ એના હારાને કેટલી સેવા કરે છે. એ ભગવાન શું કરું આ મોડો છે રીતના જીવવું શું કરું. જેટલી ખટપટ કરે છે નહીં એટલી એના બાપને કર્યું હોત ને તો ઉપરવાળો રાજી હોત. ચિત્રમાંથી ઉપાડીને આવીએ તો બાપા હા નીકળી ગયો. જેવડો મોટો ભારો છે સાચી છે. પરથી હમ. ખબર કે હું ગમવા જતો તે તે આ આપણા ખેતરમાં ભાર ઉપાડવા બાન નતું કીધું મી ખબર કે આપણા ગામમાંથી પેલા પહેલા જ ભર્યા ને હમ. એવા રણુદા લજગરી કરી છે તે આપણા લજગરીમાં આપણા બેનું નામ લખાવવું છે ચમ બેનું તૈનનું તૈનનું મારા બાપો હાર તે કશો વાંધો નહીં તૈનનું લખાઈએ તૈનનું એરા ઘેર બેહરે ઈવન રણુજાનો બહુ શોખ છે અને આપણે બે ફરવા જઈને એરા ઘેર બેહરે સારું લાગે મને માર કહી દઉં પેલા તને કી આવું કે અમે તૈન જણા આવશું હા હા આપણે તૈનનું નામ લખાવજો હાર હેઠ તાણ હું ગમે તે જો મારા બાપાને લીધાવન ના જાઉં એ ઘેર રહી બાપડા ઈવન ચેટલું મન દુઃખ થાય કે આ છોકરો ફરું છું ને મને ઘેર રાખશો બેન હંગાત બાપો નો આ રે હું તઈને જણો જહું લે રોધવાન કરવું બેટા કાળું બોલો બાપા બજાર હમો જાય તો એકાદી બંડી લેતો જ મારા હમોથી ફાટી ગયેલું છે. પણ હાલ જે છે એ પહેરી ફાળો કોઈ બંડી હોય હાલ નહીં પણ માપની હોય તો ચાલે મારા તો. ત્યાં શું હમુંડી ફાટી જાય છે કયો આ એ તો એટલું સાલબ ઉપર હોદા કરીને વાત કરો છો તે ને બંડીઓ પહેરીને શું કરીને જવું છે તમારે હાલ જવું તો નહીં પણ તાન પછી ઓય મારે રણુદા જવાનું છે મારે હરાન ભારતી હું 3 જણા નોમ લખાયું છે તે 5000 રૂપિયા લજગરી ના ભરવાના છે તો પછી આપણે સારી ચારણ લખાઈ જાવ બેટા. મને એકલા ઘેર હું શું કરે કે પણ બાપા વાત સાચી પણ ઘેર એક આદુ તો જોવો કે બધાને થોડું ઘર હુનું મેલીને જતું રહેવાતું હશે પણ ઘેર મારા ખાવાનું બધું કામ કરવાનું હું શું પહોંચી વળું? આ સુધી ના ખાતા આ સુધી શીશડીનું રોટલા બનાવીને ના ખાતા તમને હું નહીં આવડતું જાતે રોધીને ખાઈ લેવાનું ઘરમાં પડ્યું છે તો હું મેકતો જઉં છું બધું એ તમે ત્રણ જણા તો દવા એને જવાનો છે 2 દાડામાં તો આવતો રહું હું કઈ ચિંતા કરો છો
આગા તો જડો. ત્રણ જણો રણુ જતો હોય તું મને લઈ નહીં જતો, ફરવા તો હોય તું હારો ને વહુ ને છોકરો બધો મારે ઘેર કોમ કરવાનું, એક બંડી નહીં લાવી હાલતો, કેટલો તરાસ અમારે. છોકરો બાયડી નાખે, બાયડી મારી ખટપટ નાખે, ભૂખ મરવું એવું છું. અમુક વાહન તો હોય જાઉં છું રાગે રાગે. આ બધું નાટક કરાવવા બધું પડી મેલે ને તમે શું કીધું પેલા બુરાપાન? શું કીધું તું? મારા હલ્લાડા કરો છો, ઘરમાં હું રાખું, હું ખવડાવું, હું બધું કરું અને તમે લોકોને ગોમમાં આવી બધી વાતો કરો એમ? એટલે મારે તો મારી આબરૂ જ છે ને ગોમની વસ્તી મારા મોઢા ચૂંટી કાઢે. તમને શરમ આપી જો, મારા ઘરમાં તમે મારા નહીં જોતા, હવે મારા ઘરમાં જો નીકળ જતા રહો તમે બસ. પણ નહીં મેં પૂરા પણ ચો કશું કીધું. કેમ નહીં કીધું? એમને એમ કહેવાય છે, એમની માં શું અકલ મને આ બધા હપારો તમારા લઈ લઈને મેં પૂરા પણ કશું નહીં કીધું ને. મરી જોક તમારી હોશ કુટાય છે ને તમે મારા હાઈણો પડ્યા છો જોક. મારા ઘરમાં તમે જો ને મારા ઘરમાંથી તમારે જો જવું ને તમે ત્યાં નીકળી જાઓ, પણ મારા ઓગણો નહીં નહીં નહીં. પણ અમુ જોઈએ આટલી ઉંમરમાં અમુ તું કાઢી મેલું હું જોઈએ. આટલી ઉંમર હોય ને તો જરા વવેકમાં રહેવાનું રાખો. હમુર દોમ કાઢી ના છે ને લોકોને ઘરની વાતો કરવાની. હું તમને મેં દુખાલી છે, મેં તમને ધોકા મેલ્યા છે નહીં, પણ કોઈને વાતો જ હા? નહીં. મેં હું વાતો કરી મેં તમને હું ધોકા મેલ્યા એમ કે મેં તમને ખાવા પીવા નહીં આલ્યું, ઘરમાં રહેવા નહીં દીધા, હું નહીં કર્યું મેં એમ કયો? નહીં ખાવા આલ્યું તો ઘરમાં રહેવા દીધા તો મેં નહીં કોઈનું ઘરની વાતો, આ તો ઘરની વાતો ગોમમાં, એટલે ગોમમાં તો મારા આદમીની મારી તો લગી રહે આબરૂ જ નહીં હોય કે એના બાપના લાઈન ઘરમાં ગાલે અને હારણ રાખતી નહીં એટલે વસ્તી મારે મૂઢો ચૂંટી કાય. તમારું તો જાય, તમારે તો ગોમમાં રખડવાનું નહીં હોય, તો મારે તો મૂઢો બતાવવાનો હોય છે. નહીં કોઈની આબરૂ કાઢી હું હાથ જોડું તું અત્યારે મને મારા ઘર હું તમને હાથ જોડું, મારા ઘરમાંથી જો નીકળતી નીકળી જાઓ બસ. મારા ઘરમાં તમે મારા ઓગણક મારા શું જોવા નહીં, મારા ઘરમાં ઉપડો. નાટક ચાલે છે ના અમે જો તો હું બાયડી તો ચલો મેં કાઢી મેલા મેં છો કોઈને નહીં કીધું તો આટલું કોમ કરું તું તો મને ઘરમાં રહેવા નહીં જતો. હું આટલી ઉંમરમાં અમે છો જઈને ઊભું રે છોકરો કશું કહેતો નહીં, કનું વાતો કરી